તો કેમ છો મિત્રો, આજ આપણા પહેલા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો અમે જઈએ છીએ જુનાગઢ। અત્યારે વાગી રહ્યા છે 4:50। હું છું મિત્તુલ છે, અમારા કાકાનો છોકરો અમને ઉતારવા આવ્યો છે। અમે શિહોર રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ। તો ટ્રેન આવી ગઈ છે, તમે જોઈ શકો છો। તો હવે અમે ચાવી છીએ, તમે વ્લોગમાં બન્યા રહેજો। તો ભીડ બહુ હતી, એના કારણે વિડીયો નથી ઉતર્યો। તો અમે જુનાગઢ આવી ગયા છીએ, તમે જોઈ શકો છો। તો 9:30 થઈ ગઈ છે, તો અમે જુનાગઢ પહોંચી ગયા છીએ। તો આગળ જોડાઈ રહીજો। બધા મજામાં અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। નાય દોસ્ત બના રહેજો, વિડીયોમાં લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અહીંથી ગિરનાર તરફ જવાનો રસ્તો, અહીં કાશ્મીરી બાપુ તરફ જવાનો રસ્તો છે। તો કેમ છો મિત્રો, તો અમે જઈએ છીએ અત્યારે નાવા। આ બધા અમારા ભાઈઓ આવી ગયા છે, તો જોડાઈ રહીજો આગળ। તો નદી આવી ગઈ છે, તમે જોઈ શકો। તો કેમ છો મિત્રો, તો અહીંનો નજારો કાંઈક અલગ જ છે, તમે જોઈ શકો। તો અમે અત્યારે નાઈને આવી ગયા છીએ। તો અત્યારે અમે દર્શન કરવા જઈએ છીએ કાશ્મીરી બાપુએ। તો આગળ વ્લોગમાં જોડાયા રહે। તો જંગલ આવી ગયું છે, તમે એનો નજારો જોઈ શકો છો। એક નંબર શાંત વાતાવરણ છે। તો આ ભાઈ અહીંયા હિંચકા ખાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો। તો મિત્રો અમે ભોગી ગયા છીએ। આ છે ખોડિયારમાંનું મંદિર, તો તમે દર્શન કરી શકો। તો અહીંયા મોબાઈલ એલાઉડ નહોતો, એટલે વિડીયો નથી ઉતાર્યો। ફોટો શૂટિંગ હાલે છે। તો અમે જમીન આવી ગયા છીએ મિત્રો, તો ફોટો શૂટિંગ હાલે છે, તમે જોઈ શકો છો। તો મિત્રો અમે જાવી છીએ જટાશંકરે, અને તમારે દર્શન કરવા હોય તો વિડીયોમાં બન્યા રહેજો અને જંગલનો નજારો જોઈ લો તમે। તો મિત્રો મંદિર આવી ગયું છે, તો મિત્રો તમે દર્શન કરી શકો છો। મિત્રો અમે જટાશંકરથી પાછા આવ્યા છીએ અને જાવી છીએ વેલનાથની વાડીમાં, ત્યાં જમશું અને પછી ભૂલ જાવ, થાકી બહુ ગયા છીએ।